નમસ્કાર, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। દ્વારકાધીશના દર્શન કરવા ભાવિકોની લાઇન। કૃષ્ણ જન્મના વધામણા કરવા રાજ્યભરમાંથી ભક્તો પહોંચ્યા। શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી। સમગ્ર મંદિર પરિસરને આસોપાલવ અને કેળના પાનથી શણગારાયો। જન્માષ્ટમી નિમિત્તે ગાંધીનગરનું અક્ષરધામ મુલાકાતીઓ માટે ખુલ્લું રખાશે। બારડોલીને ખાનગીકરણ અટકાયું તો નિર્ણય પાછો ખેંચાયો। સૌરાષ્ટ્રના મોટા ભાગના જાહેર સ્થળો, હોટેલ્સ તેમજ ખાણીપીણીની બજારોમાં હાઉસફુલ। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। કેન્દ્રીય મંત્રી अनुराग ठाकुर અને કેન્દ્રીય રમત રાજ્યમંત્રી નિશિત પરમારે રવિવારે ફિટ ઇન્ડિયા મોબાઈલ એપ લોન્ચ કરી। ફિટ ઇન્ડિયા અભિયાનના 2 વર્ષ બાદ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। अनुराग ઠાકુરે આ પ્રસંગે દોરડા કૂદવાનું પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું તેમજ કૌશલ્ય અને કુશળતાની ઉપસ્થિતિથી દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ રમત મંત્રીના પ્રોત્સાહનની પ્રશંસા કરી તો अनुराग ઠાકુરે કહ્યું, આ એક ફક્ત મોબાઈલ એપ્લિકેશન છે કે જે તમારી ફિટનેસ પર નજર રાખવામાં મદદ કરશે। ઠાકુરે એ પણ જાહેર કર્યું કે ફિટનેસ ડોઝ કેમ છે। દરરોજ અડધો કલાક અમારા યુવા અને ઉત્સાહી રમત મંત્રીએ ટ્વીટ કર્યું હતું કે પિયુષ ગોયલે ઠાકુરની પ્રશંસા કરી। કોરોના મહામારીને પગલે ગયા વર્ષે ભક્તો દ્વારા દ્વારકા આવી શક્યા ન હતા અને ઘરેથી જ ઓનલાઈન કૃષ્ણ જન્મોત્સવ મનાવ્યો હતો, પરંતુ આ વખતે મંદિરનો સૌથી મોટો ઉત્સવ ભાવિકોની હાજરીમાં ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો કૃષ્ણ જન્મોત્સવ મનાવવા દ્વારકા પહોંચ્યા છે। જન્મોત્સવના એક દિવસ પહેલા જ ભક્તો દ્વારા દ્વારકા પહોંચ્યા તો સવારે મંગળા આરતીનો લાહવો લેવા માટે ભક્તો પહોંચ્યા છે। શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટીદાર દ્વારા જન્માષ્ટમી ઉત્સવનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 30મી ઓગસ્ટે શ્રીજીના દર્શનનો સમય સવારે 6 કલાકે મંગળા આરતી, સવારે 6 થી 8 મંગળા દર્શન, 8 વાગ્યે શ્રીજીના દર્શન, ખુલ્લા પડદે સ્નાન અને અભિષેક, તો 9 વાગ્યે અભિષેક પશ્ચાત પૂજન બંધ રહેશે। 10 વાગ્યે શ્રીજીને સ્નાન ભોગ અર્પણ, 10:30 વાગ્યે શૃંગાર ભોગ અર્પણ, 11 કલાકે શૃંગાર આરતી, 11:15 કલાકે ગ્વાલ ભોગ અર્પણ અને 12 કલાકે રાજભોગ અર્પણના દર્શન યોજાશે તો બપોરે 1 થી 5 અનુરસ બંધ રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાઈવ છે, આવો સાંભળીએ શું કહે છે। आज जन्माष्टमी का बहुत शुभ और पावन अवसर। आज ही के दिन लगभग 5100 साल पहले भगवान श्री कृष्ण का जन्म हुआ और एक ऐसा व्यक्तित्व जिनका जन्मदिन कोई निमंत्रण के बगैर देश और दुनिया में करोड़ों लोग अपने घर में अपने खर्चे पर मनाते हैं और उनके जन्म के लिए लोगों को बधाइयां देते हैं। श्री कृष्ण का जन्म ऐसे समय में हुआ जब पूरे देश को जरूरत थी कि धर्म के आधार पर चलने के लिए कोई रास्ता दिखाए और एक बहुमुखी बहुआयामी व्यक्तित्व जो कहने को तो कभी राजा नहीं बन पाए, मगर एक ही व्यक्ति विश्व के सुप्रसिद्ध मल्ल को हरा पाए। इस प्रकार के मल्ल विद्या में प्रवीण थे, सबसे बड़े संगीतज्ञ थे, सबसे बड़े धनुर्धारी थे, सबसे बड़े तत्वचिंतक थे, जिन्होंने गीता की रचना की और पूरा जीवन
भारतवर्ष का भ्रमण किया और पूरे देश में धर्म की स्थापना की। और हम सब गुजरात वासियों के लिए ये हमेशा गर्व का विषय रहता है कि गुजरात श्री कृष्ण की कर्मभूमि है। गुजरात की ही द्वारिका में श्री कृष्ण ने अपने जीवन का सबसे बड़ा समय। आज कृष्ण जन्माष्टमी है। मैं देश भर के, दुनिया भर के करोड़ों लोगों को श्री कृष्ण जन्माष्टमी की बहुत बहुत बधाई और शुभकामनाएं देना चाहता हूं। आज हमारे लिए और महत्वपूर्ण दिन है कि आज ही पैरा ओलंपिक्स में हमारे देश ने 4 मेडल जीते हैं और 4 मेडल जीतकर दुनिया में भारत का नाम रोशन किया है। 1 गोल्ड, 2 सिल्वर और 1 कांस्य। और बहन अवनी ने तो, अवनी लोखारा ने गोल्ड जीतकर पूरे दुनिया में भारत का सिक्का जमाने का काम किया। और हम सब गुजरातियों के लिए गौरव का विषय है। कल गुजरात की ही बेटी भाविना पटेल ने सिल्वर मेडल जीतकर देश के साथ साथ गुजरात का भी गौरव बढ़ाया। मैं सभी खिलाड़ियों को, सभी विजेताओं को हृदय से बहुत बहुत बधाई भी देता हूं और शुभकामनाएं देता हूं कि आगे पर भी वो खेल जगत में अपना नाम रोशन करते रहे। मित्रों, आज जन्माष्टमी है। बाल गोपाल को तंदुरुस्त बालकों में मॉडल माना जाता है कि श्री कृष्ण ने अपने बाल्यकाल में ही कई बड़े बड़े असुरों का संहार किया था और बालक का स्वास्थ्य कैसा हो सकता है उसका मॉडल है तो श्री कृष्ण बाल गोपाल। और आज के ही दिन मेरे हृदय में बहुत आनंद है कि मेरे क्षेत्र के, गांधीनगर क्षेत्र के लगभग 7,000 से ज्यादा माताओं को उनके कुपोषण के खिलाफ लड़ने के लिए स्वयंसेवी संस्थाओं के माध्यम से हम उनको हर महीना, जब तक बच्चा जन्म नहीं होता, हर महीना उनको महीने के 15 मगज के लाडू स्वयंसेवी संस्थाओं की सहायता से देंगे। सरकार के ढेर सारे प्रोग्राम चलते हैं, मैं बाद में इसकी बात करूंगा, परंतु मैं विशेष उल्लेख इसलिए करना चाहता हूं कि इस प्रोग्राम में सरकार का 1 पैसा भी लगने वाला नहीं है। ये जिम्मेदारी स्वयंसेवी संस्थाओं ने उठाई और मैं वो सभी स्वयंसेवी संस्थाओं का इस क्षेत्र के सांसद के नाते बहुत बहुत धन्यवाद करना चाहता हूं कि आपने गरीब माताओं के पोषण की चिंता की है और उस वक्त की है जब मां को, जब बहन को सबसे ज्यादा पोषण की जरूरत होती है, वो सगर्भा होती है। उसको एक शरीर का पोषण नहीं करना, उसको 2-2 शरीर का पोषण करना है। पेट में जो बच्चा है उसको भी एक स्वस्थ नागरिक बनाकर देश को भेंट देना। उस वक्त आपने ये जो मगज के 15 लाडू सगर्भा बहनों को फ्री ऑफ कॉस्ट देने का प्रयास किया है, मैं इसको साधुवाद भी देता हूं और बहुत बहुत आपका धन्यवाद भी करना चाहता हूं। मित्रों, आजादी के अमृत महोत्सव चल रहा है। 2022 15 अगस्त को जब अमृत महोत्सव होगा तब देश के प्रधानमंत्री जी ने लक्ष्य रखा है कि देश की माता सुरक्षित रहे, देश का बच्चा सुरक्षित रहे। प्रधानमंत्री जी ने कहा है कि सही पोषण देश रोशन। किसी भी देश की कांति, किसी भी देश का प्रकाश पोषणक्षम माता और पोषणक्षम बच्चों के अलावे नहीं हो सकता। जब तक बच्चे स्वस्थ न हो, बच्चों को जन्म देने वाली सगर्भा माता स्वस्थ न हो, तब तक कोई भी देश आगे नहीं बढ़ सकता। और इसीलिए
प्रधानमंत्री जी ने 8 मार्च 2018 से राजस्थान के झुंझुनू से पोषण अभियान की शुरुआत की और कुपोषण के मुद्दों को लेकर देश भर में जागरूकता फैलाने का काम किया। और वहीं से जो अभियान शुरू हुआ है, हर जगह देश में अलग अलग चुने हुए जनप्रतिनिधि, स्वयंसेवी संस्थाएं, म्यूनिसिपालिटियां, तालुका पंचायत, जिला पंचायत, राज्य सरकारें, सबने इस दिशा में अपने अपने काम को आगे बढ़ाने का काम किया है। और प्रधानमंत्री ने जो 8 मार्च 2018 को पोषण का, कुपोषण के खिलाफ लड़ाई का एक अभियान जो शुरू किया, आज एक बहुत बड़ा आंदोलन बन रहा है। आज मुझे भी बड़ा आनंद है कि अहमदाबाद जिले के दसक्रोई, बावला, साणंद और गांधीनगर और कलोल क्षेत्र की लगभग 7,000 माताओं को, जब तक वो अपने बच्चे को जन्म नहीं देती है, हर महीना 15 लाडू मगज के उनको फ्री ऑफ कॉस्ट जिला प्रशासन उनके घर तक पहुंचे, इसकी व्यवस्था करेगा। और ये सिलसिला निरंतर चलता रहेगा। माताएं बदलती रहेगी, बच्चे भी नए अवतरित होते रहेंगे, परंतु उनका पोषण का अभियान जो नरेंद्र भाई ने चालू किया है, हमारे प्रधानमंत्री जी ने चालू किया है, वो रुकेगा नहीं। मैं गांधीनगर क्षेत्र के सभी लोगों को आश्वस्त करना चाहता हूं कि गांधीनगर में एक भी माता कुपोषित न रहे, एक भी बच्चा कुपोषित न रहे, इसकी चिंता आप सबको साथ में लेकर मेरी जिम्मेदारी है, मैंने करने का निश्चय किया है, हम इसको आगे बढ़ाएंगे। मित्रों, जब माता सगर्भा होती है तब उसको पोषण की सबसे ज्यादा जरूरत पड़ती है। ये जो मगज का लाडू है, इसके अंदर प्रोटीन भी है, घी भी है, ढेर सारे विटामिन भी है, और सबसे बड़ी बात है, 1 महीने तक इसको कुछ नहीं होता, 1 महीने तक आप उसको खा सकते हैं। इस प्रकार से पहले से ही इसकी बनावट है। तो मेरा सभी माताओं को आग्रह है कि ये जो लाडू है, जो स्वयंसेवी संस्थाएं आपको भेज रही हैं, वो लाडू आपके लिए है, आपके बच्चे के लिए। घर में और भी लोग होंगे, मगर अपने बच्चे के लिए आग्रह से ये लाडू आप ही को खाना है और आप ही को एक स्वस्थ बच्चे को जन्म लेना है। इतना अगर आप करते हैं तो बाकी सारी व्यवस्था है, भारत सरकार और गुजरात सरकार बहुत अच्छे से कर रही है। क्योंकि मां के पेट में जब गर्भाधा आकार लेता है, तब से लेकर 1000 दिन तक बच्चे के स्वास्थ्य के लिए बहुत महत्वपूर्ण होते हैं, माता के स्वास्थ्य के लिए भी बहुत महत्वपूर्ण है। और उस दौरान केंद्र सरकार और राज्य सरकार ने ढेर सारी व्यवस्था शुरू करी है, और इसमें बहुत सारी पोषण की जरिए केंद्र सरकार ने किए। 3 वर्षों में लगभग 7.5 करोड़ गर्भवती महिलाओं को और 3.7 करोड़ स्तनपान कराने वाली माताओं को प्रसव के पूर्व उनके 180 खुराक फॉलिक एसिड सप्लीमेंट्स दिए गए, जिनसे इनके स्वास्थ्य सुरक्षित रहे। 2016 में शुरू किया गया प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान। इसमें लगभग 3 करोड़ माताओं की हर साल प्रसव के पूर्व की जांच होती है, और लगभग 23 लाख माताओं को हर साल, जिनको उच्च जोखिम होता है, इनकी इंस्टीट्यूशनलाइज्ड डिलीवरी की व्यवस्था भी करती है। मित्रों, ગોકુળ આઠમનો તહેવાર છે, આ વર્ષે વિશેષ સંયોગ બન્યો છે। હિન્દુ પંચાંગ અનુસાર 8 વર્ષ બાદ આવા સંજોગો બની રહ્યા છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભદ્ર કૃષ્ણ અષ્ટમી તિથિ બુધવાર રોહિણી નક્ષત્ર તેમજ વૃષભ રાશિમાં મધ્યરાત્રિએ થયો હતો। આ સંયોગમાં વ્રત રાખવાથી મનુષ્યને 3 જન્મના પાપમાંથી મુક્તિ મળે છે। યજ્ઞાચાર્યજી જગદીશભાઈએ આ વાત જણાવી હતી। તો તેમના જણાવ્યા અનુસાર આ વર્ષે જન્માષ્ટમી પર 8 વર્ષ પછી દ્વાપર જેવા સંયોગ બની રહ્યા છે, જે અતિ દુર્લભ માનવામાં આવે છે।
આણંદ શહેર સહિત જિલ્લામાં વિશેષ જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ગામે ગામ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તો આણંદ બેઠક મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે લોકમેળો નહીં યોજાવાનો નિર્ણય કર્યો છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મંગળા દર્શન, શ્રૃંગાર દર્શન, રાજભોગ દર્શન, શ્રી કૃષ્ણ જન્મોત્સવના પંચામૃત દર્શન યોજાશે. તો ત્યારબાદ નંદ મહોત્સવ, શયન દર્શન સરકારની ગાઈડલાઈન અનુસાર કાર્યક્રમો ગોઠવવામાં આવનાર છે. વિદ્યાનગર ઇસ્કોન મંદિરમાં 8 વાગ્યે જન્માષ્ટમી પર વિશેષ પ્રવચન અપાયું. રાજભોગ તેમજ અભિષેક, શયન દર્શન સહિત રાત્રિના 1 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવશે. તો આણંદ રાધાકૃષ્ણ મંદિરના સવારે 7 કલાકે આરતી થઈ. શણગાર આરતી, મધ્યાહન આરતી તેમજ રાત્રિના 8 કલાકે ભજન કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજે જન્માષ્ટમીના દિવસે શામળાજી કૃષ્ણમય બનશે. જન્માષ્ટમીએ આસોપાલવ તથા કેળના પાનથી મંદિર અને મંદિર પરિસર શણગારાયું છે. મંદિરમાં રાત્રે લાઇટોની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. તો સવારે પણ હજારોની સંખ્યામાં ભક્તો શામળાજીના દર્શન કરવા માટે આવ્યા હતા, જ્યારે મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે તેવું મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયું છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે અક્ષરધામ મંદિરને ખુલ્લું રાખવાના BAPS સંસ્થાએ નિર્ણય લીધો છે. જો કે કોવિડની નિયંત્રિત કરેલી ગાઈડલાઈન મુજબ મુલાકાતીઓએ સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. તો ઉપરાંત સંકુલમાં કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. જો કે સામાન્ય દિવસોમાં અક્ષરધામ મંદિર દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. કોરોનાની મહામારીની બીજી લહેર હાલમાં શાંત જોવા મળી રહી છે, ત્યારે લોકો સાતમ આઠમના તહેવારોએ મન મૂકીને માણી રહ્યા છે. જો કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખી જિલ્લા તંત્ર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભરાતા લોકમેળાને મંજૂરી આપવામાં નથી આવી. ઉપરાંત મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી વખતે રાજ્ય સરકારે નિયત કરેલી કોરોનાની SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ત્યારે રાજ્યના પાટનગરના પ્રવાસન ધામ તરીકે ઓળખ ઊભી કરનાર બોચાસરવાડી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત અક્ષરધામને મુલાકાતીઓ માટે જન્માષ્ટમીના દિવસે ખુલ્લું રાખવામાં આવનાર છે. જો કે વર્તમાનમાં કોરોનાની મહામારીને ધ્યાને રાખી નિયત કરેલા નિયમોનું ચુસ્તપણે પાલન મુલાકાતીઓએ કરવાનું રહેશે. 2 દિવસ પહેલા નવસારી જિલ્લો કોરોના મુક્ત બન્યો, ત્યારે નાગરિકોની સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જાગૃતતાથી જિલ્લાને કોરોના મુક્ત બનાવાયો છે. ત્યારે માંડ સામાન્ય લોકોનું જીવન પાટે ચડે છે. તો રાજકારણીઓ ફરીવાર જિલ્લાને કોરોના યુક્ત બનાવવાના પ્રયાસો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં ચીખલી તાલુકા દ્વારા સ્પોર્ટ્સ ડે નિમિત્તે એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ ડિસ્ટન્સનું લકીરે પાલન થયું નથી તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં જાતે જ ભાજપના કાર્યકરો દ્વારા મૂકવામાં આવ્યા. દોડવીરોએ માસ્ક ન પહેરી તમામ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. યુવા સંકલ્પ યાત્રા નિમિત્તે ગણદેવી વિધાનસભા વિસ્તારમાં ચીખલી ખાતે ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવે, જેમાં યુવાનોને ખૂબ મોટી સંખ્યામાં અને ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમજ જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સમનભાઈ તેમજ શાંતિલાલભાઈ, મયંકભાઈ હાજર હતા. દોડમાં ભાગ લેનાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તો વિજેતાઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા. દોડમાં કોરોના ગાઈડલાઇન્સના નિયમોના ધજાગરા જોવા મળ્યા હતા. તો એક તરફ સપ્ટેમ્બર માસમાં ત્રીજી લહેરના આશંકાને લઈને સરકાર સજ્જ હોવાનું રટણ કરી રહી છે, તો બીજી તરફ ચીખલી તાલુકા ભાજપ દ્વારા સરકારના આયોજનને લઈને લોકો ભારે ચર્ચામાં છે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. Lyra, anytime, anywhere.
વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામ પાસે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને એક કાર ચાલકે અડફેટે લેતા 2 માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા. તો 3 થી 4 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સિહોર ટાણા ગામ પાસે શીતળા સાતમનો તહેવાર નિમિત્તે મંદિરે દર્શનાર્થે પગપાળા જઈ રહેલા પરિવારને કાર ચાલકે અડફેટે લીધા હતા, જેમાં 2 માસૂમ બાળકોના મોત નીપજ્યા અને 3 થી 4 સભ્યો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં તૃપ્તિબેન હસમુખભાઈ બરૈયા તથા દિવ્યેશ વિજયભાઈ બરૈયાના મોત નીપજ્યા છે, જ્યારે એકતાબેન અને તેની સાથે દર્શનાર્થીઓ જઈ રહ્યા હતા તેઓ ઈજાગ્રસ્ત થયા અને તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો શીતળા સાતમનો તહેવાર હોય, પરિવારજનો પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હોય ત્યારે જ કાર ચાલકે તમામને અડફેટે લેતા કરુણાંતિકા સર્જાઈ હતી. અકસ્માત સર્જી કાર ચાલક ભગાવતા જ્યાં સ્થાનિક લોકોએ કાર ચાલકને ઝડપી કાચના કાર તોડી નાખતા આ મામલે સિહોર પોલીસને ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરી હતી. વિપુલભાઈ રણછોડભાઈ બરૈયાએ જણાવ્યું હતું કે શીતળા સાતમનો તહેવાર હોવાથી પરિવારમાં દર્શનાર્થે ગયા હતા અને અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધા. તેમાં મારા પરિવારમાં 3 થી 4 સભ્યોને વાગ્યું છે અને એમાં મારા પરિવારના 2 બાળકોના મોત નીપજ્યા છે. રાધાનો કાન, મીરાનો શ્યામ, નરસિંહનો નાથ, સુદામાનો સાથ, વાસણીનો સાધ, દેવકીનો લાલ, જશાધોના પ્રાણ, ગોવાળોનું માન, ભક્તોની ભાળ, કંસનો કાળ, દ્વારિકાનો રાજ અને પ્રેમભૂતિના પ્રાસ એવા શ્રી કૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ થઈ ગઈ છે. માનવજાતની રક્ષાને કાજે કૃષ્ણે અનેક અસુરોનો વધ કર્યો અને હવે પ્રભુ કોરોનાસુરનો પણ અંત આણે તેવી ભક્તોની ભાવસભર લાગણી છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજધાની દ્વારકામાં જગત મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવવા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન અનિવાર્ય રહેશે. મંદિરમાં દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. તો કૃષ્ણ જન્મોત્સવના આગલા દિવસે 40,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. જન્માષ્ટમીના દિવસે 3,50,000 ભાવિકો દર્શન માટે આવવાના હોય 1300 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત થઈ ગયા છે. જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે શ્રીજીની મંગળા આરતીના દર્શન સાથે જન્માષ્ટમી મહોત્સવનો પ્રારંભ થયો. તો દિવસ દરમિયાન મંગળા આરતી દર્શન, સ્નાન દર્શન, ભોગ અર્પણ, શૃંગાર અર્પણ, શૃંગાર આરતી, શ્રીજીને ગ્વાલ ભોગ, ઉત્પાદન દર્શન, ઉત્થાપન ભોગ, અર્પણ દર્શન, સંધ્યા ભોગ અર્પણ, સંધ્યા આરતી દર્શન, શયન ભોગ અર્પણ, શ્રીજીની શયન આરતી દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા. તેમજ રાત્રિના 12 વાગે શ્રીજીના જન્મોત્સવની આરતી થશે અને રાત્રિના 2:30 કલાકે દર્શન બંધ થશે. દરેક દર્શનથી વચ્ચે 2 ફૂટનું અંતર રાખવામાં આવશે અને માસ્ક પહેરીને દર્શન માટે મંદિરમાં પ્રવેશ મળશે. તેમજ મંદિર પરિસર અને કતાર સ્થળે સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. આરટીઆઈ હેઠળ જાહેર હિતમાં કોઈ પણ માહિતી આપવાના કાયદાને નખ વગરનો વાઘ બનાવી દીધો હોય તો મ્યુનિસિપલ તંત્રએ અનેક માહિતી આપવામાં ધાંધ્યા કરી રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં મ્યુનિસિપલને માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતી 34,105 જેટલી અરજીઓ મળી છે. ત્યારે રોજની 34,000 જેટલી અરજીઓ આરટીઆઈ હેઠળ આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આરટીઆઈ એક્ટ હેઠળ સામાન્ય રીતે અનેક માહિતીઓ તો સીધી વેબસાઇટ પર નાગરિકો માટે જાહેર કરી દેવાનો કાયદો છે. જો કે મ્યુનિસિપલ તંત્ર દ્વારા પોતાની વેબસાઇટ પર માહિતી આપવાના મુદ્દાઓ સતત ઘટાડી રહી છે, જેના કારણે એક તરફ નાગરિકોને જરૂરી માહિતી વેબસાઇટ પર સીધી મળી શકતી ન હોવાથી એમને મ્યુનિસિપલમાં આરટીઆઈ કરવી પડે છે. જો કે આરટીઆઈ કરવા છતાં પણ તંત્ર યોગ્ય માહિતી આપતું નથી, જેના કારણે અપીલોનું ભારણ પણ વધી પડ્યું છે. તો આરટીઆઈ હેઠળ 1 મહિનામાં જો માહિતી ન મળે તો અરજદારને અપીલ કરવાની કાયદાકીય જોગવાઈ છે. જો કે કોરોના કાળમાં અરજદાર જાતે જ હાજર રહે તે રીતે અપીલની સુનાવણી શક્ય ન હોવાથી હાઈકોર્ટે ઓનલાઈન અપીલની સુનાવણી માટે આદેશો આપ્યા હતા. જો કે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ઓનલાઈન અપીલની સુનાવણી કોઈ ગોઠવણી, કોઈ વ્યવસ્થા ન હતી. ગુજરાતમાં સાતમ આઠમના તહેવારનું ઘણું મહત્વ છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે કોઈ પણ તહેવારની ઉજવણી થઈ શકી નથી. હાલમાં ગુજરાતમાં કોરોના કાબૂમાં હોવાથી રાજ્ય સરકારે ઘણી બધી છૂટછાટો જાહેર કરી છે. શાળામાં કોલેજ અને પણ શરૂ થઈ ગયા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ શરૂ કરી દેવાયું છે. ચાલુ વર્ષે સાતમ આઠમનો તહેવાર અને મહિનાના અંતે આવ્યો છે. જોગાનો જોગ ચોથો શનિવાર, ત્યાર પછી રવિવાર અને સોમવારે જન્માષ્ટમીની જાહેર રજાને કારણે સર્વત્ર મિની વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 2 વર્ષથી ઘરમાં બંધ રહેલા લોકોએ રજાનો લાભ લઈ રાજ્યમાં ફરવાના સ્થળે પહોંચી ગયા છે. સાપુતારાથી લઈ પાવાગઢ, અંબાજી, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, દીવ દમણ તથા પાડોશના રાજ્યો આબુ અને ઉદયપુર પણ સહેલાણીઓથી ઉભરાઈ ગયા છે. જોકે શનિવારે કેન્દ્ર સરકારે તહેવારોની ઉજવણી કરતા સમયે સાવચેત રહેવાની ચેતવણી ઉચ્ચારી છે. દેશમાંથી કોરોનાની ત્રીજી લહેરનું જોખમ હજુ ટળ્યું નથી, તો આવી પરિસ્થિતિમાં લોકો ભલે હરે ફરે પણ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તે ખૂબ જરૂરી છે. રવિવારે દીવનો દરિયાકાંઠો સહેલાણીઓથી ઉભરાઈ ગયો હતો, તો છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારીએ અનેક તહેવારો પર ગ્રહણ લગાવી દીધું છે. ખાસ કરીને બીજી લહેર સમયે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો. જોકે હવે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ગુજરાતમાં હાલમાં 17 થી 20 દૈનિક કેસો નોંધાઈ રહ્યા છે, જેને જોતા હવે સરકાર દ્વારા તહેવારોમાં કેટલાક નિયમો સાથે છૂટછાટ અપાઈ છે. તો આવતીકાલે જન્માષ્ટમીનો જેને લઈને ગુજરાતીઓ 2 દિવસની રજા મળતા પરિવાર સાથે ગોવા, આબુ, સાપુતારા જેવા પ્રવાસન સ્થળો પર ઉમટી પડ્યા છે. રિંગ રોડ પર 21st સેન્ચુરી બિલ્ડિંગમાં આવેલી મુથુટ હાઉસિંગ ફાઇનાન્સની ઓફિસમાં લાગેલી આગમાં ફર્નિચર સહિત કેટલીક મહત્વના ડોક્યુમેન્ટ બળી અને ખાક થઈ જતા કંપનીઓના ગ્રાહકો દોડતા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ધસી જતા આગ પર કાબુ મેળવ્યો હતો. તો ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રવિવારે 8 વાગ્યે મુથુટ ફાઇનાન્સની ઓફિસમાં શોર્ટ સર્કિટ અથવા તો અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતા જ ફર્નિચર અને કમ્પ્યુટર્સ બળી ગયા હતા. કોલ મળતાની ગણતરીની મિનિટોમાં જ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ આગ અને પાણીના કારણે ઓફિસમાં રહેલા મહત્વના ડોક્યુમેન્ટ્સનું નુકસાન થયું હતું. ફાયર ઓફિસરના કૃષ્ણ મોડે જણાવ્યું હતું કે ઓફિસમાં કયા ડોક્યુમેન્ટ્સને નુકસાન થયું છે તેની હજુ ખબર નથી પડી, પરંતુ હાઉસિંગ ફાઇનાન્સની જાહેરાત હોવાથી લોકો મહત્વના ડોક્યુમેન્ટ અંદર હશે અને તેને નુકસાન થયું હોય તેવી શક્યતા પણ છે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. My life, my Lyra. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની લડત બાદ બારડોલીના 3 કોલેજનું ખાનગીકરણ કરવાનો નિર્ણય પાછો લેવાતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો છે. બારડોલીમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એમ 3 કોલેજો મળી 3000થી વધારે વિદ્યાર્થીઓને નજીવી શિક્ષણ ફી ભરી સરકારી અનુદાનથી ચાલતી આ કોલેજોમાં અભ્યાસ મેળવી પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. તો આ 3 કોલેજનું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી ખાનગીકરણ કરી ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં જોડાવાની જાહેરાત કરાતા વિદ્યાર્થીઓને ઊંચી ફી ભરવાનો વારો આવે એમ હોવાથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું હતું, જેનો વિરોધ બાદ વિદ્યાર્થીઓની માંગ યોગ્ય જણાતા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ કોલેજનું ખાનગીકરણ અટકાવી દઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે આ કોલેજોને ચાલુ રાખવાનો નિર્ણય કરાતા વિદ્યાર્થીઓની માંગણી સંતોષાઈ હતી, જેથી ઉજવણીના ભાગરૂપે 3 કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા રિબન કાપી કોલેજમાં પ્રવેશ કર્યા બાદ સરસ્વતી વંદના કરી અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.
જન્માષ્ટમીના તહેવારને પર્વને લઈને રાજકોટ શહેરના સૌરાષ્ટ્રના લોકો મન ભરી અને માણી રહ્યા છે. સૌરાષ્ટ્રના જાહેર સ્થળો જેવા કે સાસણગીર, દ્વારકા, સોમનાથ, દીવ, ગોંડલ પાસે આવેલા અનલગઢ, ઝરિયા મહાદેવના સહિતના ધાર્મિક સ્થળો પર લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. સાતમ આઠમના આ વર્ષે રવિવારનો સંયોગ અને સોમવારે જન્માષ્ટમીની રજા હોવાથી લોકો સૌરાષ્ટ્રમાં આવેલા પર્યટન સ્થળો પર પરિવાર સાથે જવાનું આયોજન કર્યું હતું. તેથી જ સાસણગીર, દીવ, સોમનાથ, દ્વારકા, ગોંડલ પાસે આવેલા અનલગઢ, ઝરિયા મહાદેવ, ચોટીલા, હિંગોળગઢ સહિતના જાહેર સ્થળો પર લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. હોટેલ્સ તેમજ ખાણીપીણીની બજારો હાઉસફુલ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા અને હવે વેગ મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના પર્યટન સ્થળો પર આવેલા મોટા ભાગની હોટેલ્સ હાલ તો હાઉસફુલ જોવા મળી રહી છે. તેમજ ખાણીપીણીની બજારોમાં પણ લોકો ખાવાના સ્વાદનો આનંદ ઉઠાવી રહ્યા છે. તો ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે હોટેલ અને ખાણીપીણીની બજારમાં છેલ્લા ઘણા સમયથી મંદી ચાલી રહી હતી, જેને જન્માષ્ટમીનો તહેવાર હવે વેગ મળી રહ્યો છે. ફરવાનું નામ પડે એટલે રાજકોટિયન્સના મુખ પર ઉત્સાહ જોવા મળે તે અશક્ય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી રાજ્યમાં કોરોનામાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે ફરવાલાયક સ્થળો ખાલીખમ જોવા મળ્યા હતા. પરંતુ 2 વર્ષ બાદ કોરોનાના કેસમાં રાહત થતા સૌરાષ્ટ્રમાં ફરવાલાયક સ્થળો ફરીથી ધમધમવા લાગ્યા છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શહેરની આસપાસના જાહેર સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે, જેમાં ન્યારી ડેમ, આજી ડેમ, રેસ્કુલ સહિતના જાહેર સ્થળો પર લોકો એક દિવસનો પ્રવાસ માણી રહ્યા છે. તો આ ઉપરાંત સિનેમાઘરોમાં લોકો પરિવાર સાથે ફિલ્મની મજા પણ માણી રહ્યા છે. રાજકોટમાં પતિના ત્રાસથી પત્ની કંટાળી પોલીસમાં ફરિયાદ કરતી હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે. પરંતુ પત્નીના ત્રાસથી કંટાળેલા પતિઓ ફરિયાદ નોંધાવતા હોય તેવા કિસ્સા જોજ બનતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. શહેરમાં જામનગર રોડ પર બજરંગ પોલીસ સ્ટેશનને જ પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ લાંબો સમય જેલમાં રહેવાની જીદ સાથે પેટ્રોલ છાંટી આગ લગાડી હતી. જો કે પોલીસે તેની ધરપકડ કરી અને ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 2 દિવસથી ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠાનું આકાશ ગોરંભાયેલું છે. તો બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન અસહ્ય ઉકળાટ વચ્ચે મહેસાણા, પાટણ, વિજયનગર, પોશીના, ઈડર, ખેડબ્રહ્મા અને સાંજે 4 થી 6 દરમિયાન પોશીના, ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસતા સાંજ સુધીમાં પોશીનામાં સૌથી વધારે 1 ઇંચ અને વિજયનગરમાં અડધા ઇંચ સાથે વધુ વરસાદ નોંધાયો હતો. તો 8 દિવસ બાદ જિલ્લામાં ઝાપટા ફરીથી પડતા વરસાદની આશા બંધાણી હતી. પરંતુ દિવસ દરમિયાન ઉકળાટ અને વાદળો સાંજ સુધીમાં 8 થી 4 પૈકી તાલુકામાં ઝાપટા 2 તાલુકામાં 2 થી 4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તો રાજસ્થાનના માળ, સરવણ અને ખોખરાના રોનકે વિસ્તારમાં ભારે વરસાદ, હરણા નદીમાં પાણી આવી ગયા હતા. તો પાટણ અને વાગડોળ વિસ્તારના પણ કેટલાક ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. તો પોલીસ સ્ટેશનમાં આગ લાગતા આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા. ઘરકંકાસ અને આર્થિક ભીસ હોવાથી કામ નથી થતું, જેલમાં જ રહેવું હોય તેમ આગ લગાડી ચરોતરમાં પશુપાલકો માઠા સમાચાર છે. ખેડા જિલ્લા સહકાર દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી અમૂલ દાણાના ભાવમાં કિલોએ 50નો વધારો કર્યો છે. ગાય ભેંસ માટે વપરાતા પશુદાણમાં પણ દર વર્ષે થઈ રહેલા ભાવ વધારાને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કપાસ ખોળ, મકાઈ ખોળ સહિતના સામગ્રીના ભાવમાં વધારો થતાં આગામી 1 સપ્ટેમ્બરથી પશુદાણમાં 1 કિલોએ 50 પૈસાનો વધારો કર્યો છે. આમ 50 કિલોની ગુણવત્તાના ભાવમાં 25 રૂપિયા અને 70 કિલોની ગુણવત્તાના ભાવમાં 35 રૂપિયાનો વધારો થયો છે. આમ પશુદાણના ભાવમાં વધારાને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો ખેડા જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત કેટલ ફીડ સેક્રેટરી કંજરી અને કપડીવાવ ફેક્ટરીમાં અમૂલ દાણનું ઉત્પાદન થયું છે. તો હાલના ભાવ 50 કિલોની ગુણનો 965 અને 70 કિલોની ગુણનો 1390 હતો. પરંતુ મટીરિયલના ભાવ વધી ગયા હોવાથી દાણાના ભાવમાં કિલોએ 50નો વધારો કરવામાં આવ્યો છે. તો આગામી 1 સપ્ટેમ્બરથી અમૂલ દાણાની 50 કિલોની ગુણમાં 25નો વધારો થતાં ગુણ ₹990માં મળશે, જ્યારે 70 કિલોની ગુણમાં ₹35નો વધારો થતાં 1425માં મળશે, તેમ સંઘના જ સંચાલકોએ જણાવ્યું હતું. હાલ બસ આટલો જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.